વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચાર અમદાવાદથી। અમદાવાદ શહેરમાં એમટીએસે કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન। એક જ સ્થળે બે અલગ અલગ બસ સ્ટોપ મુકાતા વિવાદ સર્જાયો છે। એસવીપી હોસ્પિટલ પાસે ફ્લાવર ગેટ સામે બે બસ સ્ટોપ મુકાયા છે અને બંને બસ સ્ટોપ એક જ સ્થળે પરંતુ બંનેના નામ અલગ અલગ છે। હરિહરાનંદ આશ્રમ અને બીજું ફ્લાવર પાર્ક નામ અપાતા અસમંજસ। રિવરફ્રન્ટ પર ચાલતી એમટીએસ બસના સ્ટેન્ડથી વિવાદ ઉભો થયો છે અને રિવરફ્રન્ટ પર બસ તો ચાલુ થઈ પરંતુ સ્ટોપને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહ્યું છે। એક સ્થળ અને બે બસ સ્ટોપ પરંતુ બંનેના નામ અલગ। અમદાવાદ મહાનગરપાલિકાના એમટીએસ વિભાગ દ્વારા રિવરફ્રન્ટ પર બસ સ્ટોપ લગાવવામાં આવ્યા છે। જે દ્રશ્યો જોઈ શકાય છે કે જેનું નામ પહેલા હરિહરાનંદ આશ્રમ આપવામાં આવ્યું છે અને તેને જ થોડે દૂર એટલે કે બાજુમાં જ એક બીજું બસ સ્ટોપ જે છે તે મૂકવામાં આવ્યું છે જેનું નામ ફ્લાવર પાર્ક રાખવામાં આવ્યું છે। જો કે આ એસવીપી હોસ્પિટલ પાસે ફ્લાવર પાર્ક ગેટ નંબર 1 પાસેનું છે પરંતુ અહીં બે નામ આપવામાં આવ્યા છે એટલે કે ક્યાંક જે મુસાફરો અહીં આવતા હોય છે તેમાં વિસંગતતા જોવા મળતી હોય છે અને ક્યાંક મૂંઝવણ પણ જોવા મળતી હોય છે કે એક જે સ્ટોપ છે ત્યાં બે બસ સ્ટોપ અને બંનેના નામ અલગ છે એટલે કે અહીં બસ કઈ આવશે તે મૂંઝવણમાં મુકાતા હોય છે। એટલે કે ક્યાંક મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પર બસ તો શરૂ કરવામાં આવી પરંતુ જે રિવરફ્રન્ટ એસવીપી હોસ્પિટલ પાસે બસ સ્ટોપ આપવામાં આવ્યું છે તેમાં એક જ સ્થળ પર બે બસ સ્ટોપ અને બંનેના નામ અલગ જોવા મળી રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।